બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરીએ જેટકો કંપનીના વિરોધમાં મામલતદારને આપ્યું આવેદનપત્ર। ખેડૂતોના વળતર બાબતે અન્યાય થતો હોવાનું અને જંત્રી મુજબ નહીં પણ અગાઉ ચૂકવેલા અને હાલના બજાર ભાવ પ્રમાણે ચૂકવણું આપવા કરાઈ રજૂઆત। વર્ષ 2018 થી 2022 માં લાઈનોના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવેલ હતું તે પદ્ધતિથી ગણતર કરી 2024 માં પણ બજાર ભાવથી વળતર ચૂકવવા કરાઈ માંગ। થાંભલાઓનું વળતર અને 30% લેખે કોરિડોરનું વળતર ચૂકવવા કરાઈ માંગ। કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ વગેરે જિલ્લામાં અગાઉ બજાર કિંમતથી જ વળતર ચૂકવણી કરેલ છે। ખેતરમાં પાક નુકસાની માટે ગણવામાં આવેલ ભાવ એપીએમસી 2024 ના પ્રમાણે ગણી વળતર ચૂકવવાની કરી માંગ। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનને લઈ વિવિધ મુદ્દાઓનું સમાધાન થાય તેને લઈને કરાઈ રજૂઆત। બ્યુરો રિપોર્ટ આપજીભાઈ રાયકોટ, કાંકરેજ, બનાસકાંઠા। મારું નામ રવતસિંહ શિવાજી અને આજે મામલતદાર સાહેબને આપણે આવેદન કરાવવા આવ્યા છે। એ મોટી લાઈન પ્રોબ્લેમનો 765 લીધેલો એ આગળનો ભાવ 900 હતો અને અત્યારે 300નો ભાવ આપે છે તે માટે રજૂઆત આપણે સાહેબને કરી છે। જય કિસાન જય જવાન। મામલતદાર કચેરી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમને 2017 અને 18માં 950 રૂપિયા ચૂકવણું થયું। હાલની 300 રૂપિયા ચૂકવણું આ કંપની કરે છે। તેમને આપ સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે।